સુરતના પાંડેસરા વિસ્તારમાં વહેલી સવારે ચાલવા ગયેલા એક વૃદ્ધને અસામાજિક તત્વોએ તીક્ષ્ણ હથિયાર વડે લૂંટવાનો પ્રયાસ કર્યો હતો। આ ઘટના બાદ પાંડેસરા પોલીસ તુરંત હરકતમાં આવી અને ગણતરીના કલાકોમાં જ આરોપીઓને ઝડપીને આરોપીઓનું કાયદાનું ભાન કરાવવા માટે પોલીસે એક અનોખો પ્રયાસ કર્યો હતો। પોલીસ ઇન્સ્પેક્ટર સેકન્ડ પીઆઈ ચાવડા દ્વારા આરોપીને ઘટના સ્થળે લાવવામાં આવ્યા હતા અને લોકો સમક્ષ હાથ જોડીને માફી મંગાવવામાં આવી હતી। આ સાથે પોલીસે જણાવ્યું કે જો કોઈ ગુનો કરશે તેમની સાથે પણ આ જ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે। પોલીસે હાલ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પાંડેસરા પોલીસ સ્ટેશન તથા સુરત સિટી તમામના વિસ્તાર તરફથી એક આરોપીઓને અમારો કડક સંદેશ છે કે કોઈ પણ ગુનેગાર ગુનો આચરશે તો તેને જરાય છોડવામાં આવશે નહીં। તેમના કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। પુરાવો એકત્રિત કરી ચાર્જશીટ કરી નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને એને સખતને સખત સજા કરાવવામાં આવશે। એમને ઢીકમુક્કીનો માર મારવામાં આવેલો હતો અને ચપ્પુને એવું બધું દેખાડવામાં આવેલું હતું, જે બાબતની અમે કાયદેસરની કાર્યવાહી કરી એફઆઈઆર દાખલ કરવામાં આવી। અમારો એક જ સંદેશ છે સુરત સિટી પોલીસનો કે આવા કોઈ ગુના આચરશે એને છોડવામાં આવશે નહીં। પુરાવા ભેગા કરવામાં આવશે, ચાર્જશીટ રજૂ કરવામાં આવશે, નામદાર કોર્ટમાં તેને સજા માટે મૂકવામાં આવશે।